સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ નૈઋત્યનું ચોમાસું હવે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન હશે કે હવે પછીના દિવસોમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે. લેટેસ્ટ અપડેટ છે આજના વિડીયોની અંદર આપણે જણાવવાના છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં વાવણી લાયક સારો વરસાદ છે પડી રહ્યો છે અને ઘણા વિસ્તારની અંદર 5 થી 9 ઇંચ જેટલો વરસાદ છે નોંધાયો છે, જે ખેડૂત મિત્રો માટે ખૂબ જ આનંદના સમાચાર કહી શકાય છે. હવે વાત કરીએ મિત્રો જે સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારોની અંદર વરસાદની વાત કરીએ બરાબર, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદની તીવ્રતા છે વધી રહી છે, જેમાં 3 થી 4 જુલાઈની વચ્ચે જામનગર છે, દ્વારકા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. 5 જુલાઈની વાત કરીએ તો કચ્છના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પણ વાવણી લાયક જે વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે. 5 થી 10 જુલાઈ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદમાં પણ સારો વરસાદ પડે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. એટલે કે આ વખતે ખેડૂત મિત્રો ચોમાસું છે નબળું નથી રહેવાનું, મધ્યમ અને સારું રહેશે તેવી સંભાવના છે. તો વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય વિડીયોને શેર કરશો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.